વાત સુરતની કરીશું કે જ્યાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે તબાહીનો મંજર આવી રહ્યો છે સામે, જ્યાં સુરતમાં પૂરના પાણીએ વાહનોને ભારે નુકસાન પહોંચાડી દીધું છે, જેને કારણે વાહન ચાલકોને પણ મોટું આર્થિક નુકસાન વેઠવાનો આવી ગયો છે વારો। શહેરના પૂણા ગામ, સરોલી, લીંબાદ, ઉધના, વરાછા અને કતારગામ જેવા નીચાણવાળા વિસ્તારોમાં સોસાયટીઓ અને રસ્તાઓ પર પાર્ક કરેલા હજારો ટુ વ્હીલર અને કાર ગળાડૂબ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને તેને કારણે વાહનમાં વાયરિંગ ખરાબ થયા, વાહનના એન્જિન સુધી પાણી પહોંચ્યા અને વાહનો થઈ ગયા છે બેકાર। હવે પૂરના પાણી ઓસર્યા બાદ ગેરેજમાં વાહન રિપેર કરવા માટે વાહન ચાલકોની લાંબી કતારો લાગી ગઈ। ગેરેજ સંચાલકોનું કહેવું છે કે અમે આટલા વર્ષમાં વાહન રિપેર કરવા માટે આટલી ભીડ નથી જોઈ। વરસાદમાં જે લોકોની ગાડી બંધ પડી ગઈ, એમાં વાયરિંગમાંથી શોર્ટ સર્કિટના હિસાબે ગાડી બધી બંધ પડી ગઈ। વરસાદ એટલો ભયાનક હતો કે બધી ગાડીમાં શોર્ટ સર્કિટ થઈ ગઈ અને બધું વાયરિંગ બળી ગયું અને બેટરી પણ ફેલ થઈ ગઈ। બેટરી વોરંટીમાં હતી તોય છતાં બેટરી ફેલ થઈ ગઈ। આવી બધી વરસાદમાં તકલીફ પડી। ગાડીઓ બધી પાણીથી આખી ભરીને આવી હતી, એન્જિનમાં ફિલ્ટરમાં બધા પાણી જ નીકળ્યું હતું, બરાબર છે। અને પહેલી વાર આવી સિઝન જોઈ છે 7 વર્ષની અંદર અને માણસો ખૂબ હેરાન થયા અને બધી ઘણી દુકાનોમાં પાણી પણ અંદર વહી ગયા છે અને ગોઠણથી પાણી ભરાઈ ગયા હતા। લોકોની મદદ કરવાની જે આપણા મનમાં અપેક્ષા હતી, આશા હતી, પણ એ પણ અમે નહોતા કરી શકતા કે અમે જ સંકળાયેલા હતા। અમે ઠેઠ અહીંયા કારખાનાથી આઈ માતા સુધી ગાડીને ધક્કો મારીને લઈ ગયા કે અમને આશા હતી કે ભાઈ આગળ પાણી ઓછું હોય છે, પણ પાણી ઉતર્યું જ નહીં અને છેલ્લે અમે એ જ ગાડીને પાછી કારખાને લાવ્યા અને કારખાને મૂકીને રાતના કારખાને ભૂકા હતા, પાવર નહોતો, પાણીની વ્યવસ્થા નહોતી, એવી રીતે અમે 2 દિવસ કાઢ્યા। અમદાવાદ કોર્પોરેશન